સરકારી ઘણી બધા પ્રોગ્રામો થતા હોય છે એની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ લોકોને બોલાવવામાં નથી આવતા, અમુક સમાજોને બાદબાકી કરવામાં આવે છે. બધી વાત સાથે પણ અમે ચર્ચા કરવાના મૂળમાં હું પોતે તો છું જ. સમાજની જે લાગણી છે એ લાગણી માન્ય મુખ્યમંત્રી સાહેબ સાથે ચર્ચા કરવા માટે હું પૂરો પ્રયત્ન કરવાનો છું. રાજ્યના મુખ્યમંત્રી સાથે હું પોતે એ વાતની ચર્ચા કરવા માટે છેલ્લા કેટલાક સમયથી મૂળમાં તો હતો, પરંતુ હવે હું આ મામલે સીધી જ રાજ્યના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીશ અને આ નિવેદન આપતા ફરી એક વખત કલાકારોનો વિવાદની ચર્ચા જે રહી એ વેગવંતી બની છે અને આ નિવેદન એ વિધાનસભાની અંદર આપવામાં આવ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમને. આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર વિધાનસભા ગૃહની અંદર કલાકારોને બોલાવ્યા અને તેને લઈને આખી ચર્ચા થઈ. આ ચર્ચા બાદ વિવાદ પણ શરૂ થયો અને વિવાદની શરૂઆત વિક્રમ ઠાકોરથી થઈ. વિક્રમ ઠાકોરે એ વિવાદની શરૂઆત કરતા તેમના સમર્થનની અંદર ઠાકોર સમાજ સહિતના અનેક સમાજના એ નાના કલાકારો તેમના સમર્થનની અંદર આવ્યા. જોકે હવે આખા મામલે રાજકીય સ્વરૂપ લીધું છે. સરકારના મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે નિવેદન આપતા તેમણે એમ તો કહ્યું હતું કે આખો આ કાર્યક્રમ અચાનક થઈ ચૂક્યો હતો. જોકે બીજી તરફ અત્યાર સુધી આ મામલાની અંદર અલ્પેશ ઠાકોર, કિરીટ પટેલ સહિતના ધારાસભ્યોનું નિવેદન આવ્યા છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે આખા આ મામલાની અંદર ઠાકોર સમાજની જે અવગણના થઈ છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે. પરંતુ હવે આ મામલાની અંદર બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું નિવેદન આવ્યું છે. ધવલસિંહ ઝાલાએ નિવેદન આપતા કહ્યું છે કે હું છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના મુદ્દાઓને લઈને જે ઠાકોર સમાજની સરકારી કાર્યક્રમોની અંદર ના બોલાવવામાં આવે તેવા મુદ્દાઓને લઈને રાજ્યના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવાના મૂડમાં તો હતો, પરંતુ હવે આ મામલે હું રાજ્ય સરકારના અને મંત્રીઓને સાથે જ રાજ્યના મુખ્યમંત્રી સાથે જરૂરથી ચર્ચા કરીશ. શું કહ્યું ધવલસિંહ ઝાલાએ એ પણ સાંભળો. કે એવું કોઈ વ્યક્તિગત વાત ના હોય, પરંતુ આપણે બધાએ સમજીએ છીએ, પરંતુ આ એક લાગણી કે સરકારી ઘણી બધા પ્રોગ્રામો થતા હોય છે અને એની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ લોકોને બોલાવવામાં નથી આવતા, અમુક સમાજોને બાદબાકી કરવામાં આવે છે, એમાં પણ ઠાકોર સમાજને ખાસ. એટલે બધી વાત સાથે પણ અમે ચર્ચા કરવાના મૂળમાં હું પોતે તો છું જ. પણ તેમ છતાંય જે મેં 2-3 દિવસથી જે જોયું છે તે બાબતે સમાજની જે લાગણી છે એ લાગણી માન્ય મુખ્યમંત્રી સાહેબ સાથે ચર્ચા કરવા માટે હું પૂરો પ્રયત્ન કરવાનો છું. તો આ હતા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જેમણે કહ્યું કે હું અગાઉ આ મામલે ચર્ચા કરવા માટે તૈયાર હતો, પરંતુ હવે આ વાતને લઈને જે વિક્રમ ઠાકોરે રજૂઆત કરી છે, જે આખા આ મામલાની અંદર તેમની સાથે સાગર પટેલ હોય, એ કાજલ મહેરિયા સહિતના તમામ કલાકારોએ જે તેમને સમર્થન આપ્યું છે તે સમર્થનને લઈને હવે આ મામલે ચર્ચાએ જોર પકડ્યું છે. અને ચર્ચાએ એટલા માટે જોર પકડ્યું છે કેમ કે આ મુદ્દો હવે રાજકીય લેવલે થઈ ચૂક્યો છે. કેમ કે ઠાકોર સમાજના એ કોંગ્રેસના નેતાઓએ આ મામલે સમર્થન આપ્યું, મુદ્દો ઉઠાવ્યો, ત્યારબાદ અલ્પેશ ઠાકોર સહિતના એ નેતાઓએ નિવેદન તો આપ્યું, પરંતુ હવે ધવલસિંહ ઝાલા પણ મેદાને છે ને તેમણે એમ કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી સાથે આખા આ મામલે ચર્ચા કરવામાં આવશે, આખા આ મામલે તેમનું ધ્યાન પણ દોરવામાં આવશે અને તેમની સાથે વાતચીત કરી આખા મામલે યોગ્ય નિરાકરણ આવે તે માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવશે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધવલસિંહ ઝાલાના નિવેદનને લઈને તમારું શું માનવું છે અને સાથે જ આ મામલાનું નિરાકરણ તમને શું લાગે છે, કયા મુદ્દા આધારિત આ મામલાનું નિરાકરણ આવશે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. વધુ આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.